જહીરાબાદ પહોંચી ગયા આપણે. મહિન્દ્રા ટ્રેક્ટરનો શોરૂમ છે અહીંયા. આ બંને સાઈડમાં મહિન્દ્રાનું જ છે. આ પણ મહિન્દ્રાનું છે. જોઈ લીધું ગેટ છે મહિન્દ્રા, ગેટ નંબર 1. જો દેખાય છે તમને 4 વ્હીલર જોઈ શકો છો. મહિન્દ્રાની ગાડીઓ બધું પાર્કિંગ બાપુ. હવે આપણે થોડીક અંતરમાં હવે આપણે પહોંચી જઈશું કર્ણાટકમાં. જઈએ છીએ આપણે ગાડી સાઈડમાં મૂકી. ત્યાં રામદેવ રાજસ્થાની રાયકા હોટલ છે, ત્યાં આપણે ચા પીવા જઈએ છીએ. સરસ મજાનો માવો બી બનાવી લીધો છે. ગાડી પાછળ ઊભી છે. જે બહારની ગાડીઓ પડી છે 3941. રવજી દાદા આગળ હાલી જાય છે ચા પાણી પીવા માટે, કે ચા પીવી પડશે. તો ચાલો મિત્રો આપણે ફટાફટ હોટલે જઈએ, ચા પીએ. આપણી કાઠિયાવાડી ચા આવી ગઈ છે, જે આપણા મારવાડી ભાઈએ બનાવીને કમ્પ્લીટ મસ્ત મજાની આપી દીધી છે. આપણે તરત પહેલાં કીધું કે સારી બનાવે કાકાને ચા, તો રવજી દાદાને ચા પીવી હતી. સવજી દાદા કેમ છે ચા? ચા કેમ છે? હારી કે પછી હાવ હારી? કાંઈ ઘટે? કાંઈ ઘટે? તો વાંધો નહીં. તો ભાઈ દાંત કાઢે, મારવાડી મજમાં આવી ગયો, ખાઈ છે અત્યારમાં. જો મિત્રો આપણે ચા પાણી પીને આપણે નીકળી ગયા. આપણે આ હોટલ છે જે જહીરાબાદની પાસે આવે છે. નામ છે રામદેવ રાયકા કાઠિયાવાડી હોટલ રાજસ્થાન. અહીંયા આવજો, જમવાનું સ્ટાન્ડર્ડ મળે. એકવાર તમે મુલાકાત લેજો હોટલની. આપણે તો ઘણી વખત આપણે જમેલા જ છીએ આ હોટલે, ઘણી વખત. તો શુદ્ધ શાકાહારી મળે છે, ઓનલી ફોર જમવાનું. તો હવે આપણે ચા પી લીધી, અહીં ચા પીને હવે નીકળીએ છીએ ફટાફટ. તો આપણી સાથે બને રહેજો વિડીયોમાં. વિડીયો સારો લાગે લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નાનો માણસ છો, આગળ વધારો, તમારો બધાનો સાથ સરકાર આપો. ચાલો મિત્રો હવે અહીંથી ફટાફટ આપણે નીકળીએ. આ રીતનો એક વ્યૂ આવે છે. સામે આપણો પડ્યો ગાડી, ખટારો આપણો. શું આપણો ખટારો? ખટારો જમવાનું બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. ભાખરી થાય છે, એક શેકાય છે, એક શેકાઈ ગઈ છે. આપણો ડુંગળી ટમેટા મરચાં કાપીને કમ્પ્લીટ જમવાનું બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. રોજી દીધા ભાખરી શેકે છે. કેમ રોજી દીધા? કાક તો બોલો યાર. હા તો હું તો બોલો, હા તો બોલો છો. જો મિત્રો આપણે મહારાષ્ટ્રની બોર્ડર આવી ગયા. 200 રૂપિયાની આપણી કાંટા પડતી છે. આ રીતની બોર્ડર છે ઉમરગા, તે મહારાષ્ટ્રની બોર્ડર છે. આ છે બોર્ડર મહારાષ્ટ્ર ઉમરગા. મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા આપણે. આંધ્રાને બાય બાય કહી દીધું, તેલંગાણાને બાય બાય કરી દીધું, કર્ણાટકને બાય બાય કરી દીધું. આવી ગયા મહારાષ્ટ્ર. વેલકમ ટુ મહારાષ્ટ્ર. દુર્ગાનો કિલ્લો આવી ગયો, સામે દેખાય કિલ્લો છે. દેખાય કિલ્લો છે. લાલ મુરગાયા ગાડીઓ ઉતારવાનો છે હવે. આખો ફરતી કિલ્લો છે આખો, જોઈ શકો છો. જોરદાર ટર્નિંગ છે અહીંયા. મસ્ત મજાનો વ્યૂ દુર્ગાનો ઢાળિયાનો. ઉતરીએ ધીમે ધીમે હવે. મસ્ત મજાનો પાછું પાણી
જોરદાર કાંઈ ફરવા જ આવે વ્યવસ્થિત બધી ગુજરાતની આપણે ગાડી ઊભી છે અહીંયા અને આપણે પાણી કરી દીધું ચાલુ મસ્ત મજાનું પાણી આવે છે વાડીએ નાતા એના ઘણા છે ને જોરદાર આપણે નાહી નાખીએ હવે જે આપણે સોલાપુર ઔરંગાબાદ હાઈવે ઉપર આપણે આવી ગયા છે અહીંથી આપણે ટર્ન મળી ગયા ફરી છે સોલાપુર ઔરંગાબાદ હાઈવે સીધું આવશે અહીંથી ભીડનો ઘાટ ઉતરીને આવશે સીધું આપણે ઔરંગાબાદ હવે માંજર સુંબા જે ભીડની પેલા ઘાટ આવે ત્યાં ઉપર ગામ છે માંજર સુંબા ત્યાં રાધિકા હોટલ છે અહીંયા છે કનૈયા આ બી કનૈયા સામે છે ઈ પણ કનૈયા તો આપણે આવી ગઈ હોટલ આપણે જમવા જશું સામે આમાં કાઠિયાવાડીની અહીંયા છે હોટલ નસીબ ઢાબા ગયા હતા માંજર સુમા બીડ મામાની હોટલે અફઝલભાઈ ઉપર કાંઈક નાણાં ટાઈટ કરતા લાગે હવે આપણે જઈએ છીએ જમવા માટે બરોબર ભૂખ લાગી છે દાદાને કીધું દાદા જમવાની ના પડે છે નસીબ ઢાબા દવા લીધી દાદા હાટો હાલો ગુડ મોર્નિંગ મારા ભાઈઓ મિત્રો બધા છે બધા મજામાં છે આપણે આશા કરીએ છીએ આપણે નીચે ચૂકાવીને બધાને દિલથી ગુડ મોર્નિંગ મારું ભાવનગર તરફથી આપણે આવી ગયા નવા લેખનમાં આપણે વિજાપુર માર કરી દીધું ઔરંગાબાદથી લાટે માર કરી દીધું આપણે હવે જાવું બધું મારેગાંવ માર કરવાનું તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો મહાદેવ આપણે આવી ગયા છે વિજાપુર અફઝલભાઈ ભાવનગર આ અમારી જૂની ગાડી ઈસુભાઈ અમારા શેઠ અમારા ભાવનગરના પેલા ગાડી અમે આપતા અમારા શેઠ અમારીથી રેન્જ છૂટા થઈ ગયા છે કેમ ઈસુભાઈ શું કહેવા માંગો છો બરોબર શું બરોબર ભર્યું છે આ ડુંગળી આ જો આપણી હાઈટ વાળી ગાડી તેતાલીસ GZ2 મહેસાણાની ગાડી ઈસુભાઈ શેઠ આપે છે કેમ તમે આપો ચાલો હવે અહીંયા ફ્રેશ થઈ ગયા થોડા કહી દીધું તો ભટમાં લેતા હુआ दुनिया गई भाड़ में हम आ गए पहाड़ में जिदा दुनिया गई भाड़ में हम आ गए पहाड़ में हमारा हस्बैंड मार कर ली मनमार आ गया मोटा मोटो रेलवे स्टेशन गाड़ी उतरी गया આપણે
લલનકા ઘોડા આખો ગાડીઓ આપણે ઉતાર્યો નાનો અમથો. હવે કીધું નોન સ્ટોપ માલે ગાવ છે ને મસ્ત મજાનું પાણી હાલી જાય ચોખ્ખો ડેમ ઉપરથી. રોડ આખો તોડી નાખ્યો. મજા આવે આવા ફરવાની મજા આવે. ચલો મસ્ત મજાનો રહ્યો ડુંગળી મસ્ત મજાનું લોકેશન ડુંગરની વચ્ચે. આપણે આવી ગયા છે હોટલ સાહુમાં પીપલને પહેલા. આ અમારા અફઝલભાઈ છે. ચાલો સેવ મસાલાનું શાક મંગાવ્યું, મગ મસાલા મંગાવ્યા છે, રોટી મંગાવી રોટી છે, મરચા છે, પિયાજ છે. ચાલો મિત્રો બધા જમવા. હોટલનું નામ શું છે કહી દો. સાહુ સાઉમાં મહારાષ્ટ્રમાં. ચાલો મિત્રો. રવજી દાદા બોલો બોલો. કેમ છે જમવાનું? જમવાનું મસ્ત છે. એક નંબર જમવાનું. જમવાનું કહી દો હવે. ચાલો જમવા એમ. ચાલો મિત્રો. જમી કાઢીને હોટલ સાહુમાંથી આપણે નીકળી ગયા છે. હવે ગાડીએ જઈએ છીએ. હોટલમાં રસ્તો બહુ ખરાબ ખોરાકમાં જ રહી ગયો બાકી. વાદળ આવી ગયા છે. કેવા લોકો જોરદાર. ડેન્જર ખરાબ રસ્તા જંગલમાં આવી ગયા ભાઈ. એકદમ જંગલમાં આવી ગયા. ઉતરવાનું આવ્યો આપણે. હા બકરા બકરા એક હાથ નંગ ગયા. આપણે નવાનું ઉતરે છે ધીમે ધીમે. ડુંગરામથી જંગલમાં આવી ગયા. આવું ગયા તમે જોજો પહેલેથી अब आगे है जंगल में. કેવું જોજો અમે ગાડી આવે. અમે ગાડી આવે છે. ફોરેસ્ટ જંગલ. દ્વારકેશ કાઠિયાવાડી હોટલ છે ત્યાં ગુજરાતમાં આપણે એન્ટર થઈ ગયા છે. રવજી દાદા અમારે હાથ બાદ સાફ સાફ કરીને અફઝલભાઈ હાથ પગ મોઢું ધોઈ રહ્યા છે મોજે મોજમાં રોજે રોજ. કેમ અફઝલભાઈ કાંઈક બોલો તો ખરા. પાણીની બોટલ ભરવા જાવી. ચાલો તો આપણે આવી ગયા છે દ્વારકેશ હોટલમાં જે રાજકોટવાળાની છે જે આપણે ખાપર બોર્ડરની પહેલાં આવે. આ હોટલ છે દ્વારકેશ કાઠિયાવાડી હોટલ. ત્યાં આવજો, જમવાનું સારું બનાવે છે. તો આપણે જઈએ હવે હોટલે જમવા માટે. તો આ રીતનું છે હોટલ લોકેશન. અહીંયા પાણીની કેબિન છે. હા ભાઈ હોટલના માલિક છે.
ખાટલામાં બેઠીએ છે અહીંયા. ભાઈ તમે શું ઓર્ડર કર્યો? ચિકન રાઈસ, ચિકન મસાલા. તમે જરા ઝગમગિયા લાઇટું બાઇટું જોરદાર ડેકોરેશન. આ બંધ ન થાય, ગમે આવે ને બંધ ન થાય. શાક આવી ગયા છે જે સેવ ટમેટાનું છે, એક ભીંડો છે, પછી આ શું છે નાખો તો ઓલું નાખો તો આમાં શું છે? આ તો મગ છે ભાઈ, હે મગની દાળ છે. છાશ છે, સંભારો બાકી છે. દાદાએ નાખ્યા મગ અને આ બાપુના સેવલા મિક્સ કર્યા દાદાએ. ભીંડાનું શાક, કઠોળ છે અને આ છે સેવ ટમેટા. આથાણું છે બી, છાશ છે. આપણું સલાડમાં કાકડી ને ડુંગળી છે, પાપડ આવી ગયા છે. અહીં કરો તો પેલા મને કાકડી નથી ખાવી. રોટલો આપણો આવી ગયો છે. તો હવે જમવાનું ચાલુ કરી નાખ્યું. અફઝલભાઈ ચાલુ કરી નાખ્યું. કેમ અફઝલભાઈ? ચાલો જમી કરીને દ્વારકા હોટલમાંથી બહાર નીકળી ગયા છે. તો જો મિત્રો આપણે જમી કરીને હોટેલેથી હવે ગાડી બાજુ જઈએ છીએ. ગાડીમાં હવે સૂઈ જાય, કારણ કે 5:30 વાગે આપણે જાગવાનું છે વહેલા, અને આપણે જવાનું છે જસદણનો માલ કર્યો છે અને આપણે હાઈટ છે દુનિયાની, બરાબર. એટલે મેં કીધું અત્યારે સૂઈ જાય. જો આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું ભાવનગર દિલથી તમને બધાને હાર્દિક અભિનંદન મારા તરફથી. ગુડ નાઇટ, શુભ રાત્રિ તમને. ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બાય.